આ જુઓ, એક ખેડૂત તાજું બકરીનું દૂધ ભેગું કરે છે, પછી એક એક કરીને તે ઘણા બધા નારિયેળ તોડે છે. તે એની કાળી સ્કીન હટાવે છે અને સફેદ ગુદાને સારી રીતે સાફ કરે છે. પછી તે નારિયેળના ટુકડા કરે છે અને પથ્થરની ચક્કીથી તેને સ્મૂથ પેસ્ટમાં બદલી નાખવામાં આવે છે. કપડાની મદદથી તે નારિયેળનું દૂધ નીકાળે છે. થોડા સમય પછી એક મોટી મલાઈની પરત જામી જાય છે, જેને તે અલગ કરી નાખે છે. પછી તે તેને થોડું ગરમ કરે છે અને નારિયેળના તેલને કઢીને અલગ કરવામાં આવે છે. બીજી બાજુ તે સિલ્કવર્મના કોકૂનને સાફ કરીને ઉકાળે છે. તેમાંથી મળે છે રેશમના ધાગા. જામેલી બકરીના દૂધના આઈસ ક્યુબ્સ અને સોડા એસ. આનાથી એક ગાઢી અને ક્રીમી પેસ્ટ બની જાય છે. હવે તે આ પેસ્ટના મિક્સ કરે છે ઓલિવ ઓઇલ, પાલ્મ ઓઇલ, સિયા બટર એન્ડ સ્વીટ આલમંડ ઓઇલમાં. પછી તે ગળેલા નારિયેળ તેલ પણ નાખે છે અને બધાને સારી રીતે મિક્સ કરે છે. છેલ્લે પર્લ પાવડર નાખે છે, જે સ્કિનને આપે છે નેચરલ ગ્લો. પેસ્ટ તૈયાર થયા પછી તે મોલ્ડમાં નાખે છે અને જ્યારે એ સુકાઈ જાય છે